મંદિરે આવતા રહે છીએ દર્શન કરવા. આજે ગાઈસ ગેસે પતી ગયો, સગરી થોડી એક રોટલી ચરીને બગડી જઈ. કેટલી લઈને આવ્યો તો ગાઈસ, ઇલેક્ટ્રિક કેટલી કહેવાય ને. તેમાં આપણે ચા બને છે અંદર. આટલા ધરોની પૂજા ચાલુ છે. ગાઈસ અમારા ઘરમાં કોઈના મરચો ના ભાવી, કોઈના કારેલો ના ભાવી, કોઈનો ગવાર ના ભાવ, કોઈનો ડેટો ના ભાવી, દૂધી ના ભાવ, ભેડા ના ભાવી. તો અમારે બનાવવાનું શું? કઠોળમાં ભઈ ના ભાવ શું કરવાનું અમારે? હું કઈ નહીં લેવા જાણે તા તો હું કરું. દાદાજી મિત્રો, તો સવાર થઈ ગઈ છે અને આજ તો આખી રાત વરસાદ આવ્યો હા. તો ગાઈસ એકમ પૂજા થાય ધરો આઠમની. ધરોની પૂજા ચાલુ છે તો હું બતાવું. દેખો આટલા ધરોની પૂજા ચાલુ છે. તવા નહીં કરવાની? લઉં ને પછી ચોખાત નાખી દે પછી કરું હું. ગાઈસ બાર વરસાદ ચાલુ છે અને આજ રવિવાર તેમાં ગેસનો બાટલો પતી ગયો હા. તે ઇલેક્ટ્રિક સગરીમાં ચા બનવાનું ચાલુ છે. ન તો રવિવારે એટલે ગેસનો બાટલો નહીં મળે અમને. બનાવી કુલર બનાવવા. તો ગાઈસ તો આટલો છે ને પ્રસાદી માટે કુલર બનવાનું ચાલુ છે. ગેસ પત્યો હોય તો હવે પાછી અમે તો રોટલી બનાવવાનું ચાલુ કરી નાખીશું એના ઉપર. સગરી બગડી ગઈ તો હું ખોલું છું. આજે ગાઈસ ગેસે પતી ગયો, સગરી થોડી એક રોટલી ચરીને બગડી જઈ. ફોને બગડ્યો, એક સગરી જ બગડી જઈ. તો આપણા પાડોશી જોડે હું હારી લઈને આવ્યો છું. કેટલી લઈને આવ્યો તો ગાઈસ, ઇલેક્ટ્રિક કેટલી કહેવાય ને. તેમાં આપણે ચા બને છે અંદર. હમણાં બની જાય એટલે હું તમને બતાવું કે કેવો ચા બને છે. આ તમે બગાડી યાર. તો વજન ના તે દબીજી એરર આવે. હવે હપજું બને એ રહી સગરી તો. ગાઈસ પહેલી વખત બનાવ્યો હતો તો ઉભરા ખબર નથી શું કરવાનું. તો દો ગાઈસ બધું બગડી ગયું. હવે લીધું તમારી બગડી અને હવે તો બને ચા એટલો હતો નહીં. તો હવે હે ને આમ ચાલુ કરી દેવાનું, ઉભરો આવે થાય ને એટલે બંધ કરી દેવાનું. એટલે આવી તું કાર કાઢવું પડશે. ખબર નહીં જેવી થાય એ માટે. હવે આવી તો આ દર્દી ને હવે બંધ કરી દે ને. આપણે લાવી દઈએ આવું કરવાનું. ચમ હવે બંધ કરી નાખી થોડી વાર એટલે આ અંદર ઉકળાવા મળે છે. હવે થોડી ખબર પડી. પહેલાં ખબર નથી તો ઢોકનું આખેલું હતું. તાર ટાઈમ થઈ ગયો. આવું કે બતાવો તો મને કો મને બતાવો. જો ગાઈસ પિંકી વાટકો ભરીને ચા પીવા બેસી ગયા. આમાં પાકી જો ચટલું શાક ખાવા બેસી ગયા. તો ચલો આપણે બિસ્કિટ ખાઈ લઈએ. ચા તો હું પીતો નહીં. પડી ગયા ડુંગળી બટાકા લ્યા. હું કઈ નહીં લેવા જાણે તા તો હું કરું. કાલ મને ભાન કેવી જઈ લેવા. હું તો કઈ સૂટી તમારે જેવું લાવો જ લાગજો. હું તો કઈ નહીં લાવવાનું. ગાઈસ મૂન કારો હવે જઈએ છીએ અમે દૂધ લેવા માટે. હવે નીકળી ગયા છે અમે. આવતા રહીએ છીએ એકન ડેરીમાં દૂધ ભરાવવા માટે. તો ચલો દૂધ ભરાવીને પછી જઈએ દૂધ લેવા. મારા બાકી લેવાનું એકન લઈને આવીએ. મમ્મીએ બહુ બધું સામાન લઈ લીધું છે. આપણે દૂધે લઈ લીધું હા. અને આપણે જઈએ છીએ ઓનલાઈન મેલરીમાં. આજ રવિવાર છે તે દર્શન કરવા. મંદિરે આપણે આવતા રહીએ છીએ. ચલો દર્શન કરીને આવીએ. ગાઈસ મંદિરે આવતા રહીએ છીએ દર્શન કરવા. કારો ટોપું ચડાવશે એટલે અને આપણે આવી ગયા મંદિરે. તો ગાઈસ દર્શન કરીને આપણે આવતા રહીએ છીએ. તો ચલો જઈએ આપણે. લો ઘરે ગઈ આપણે આવતા રહીએ છીએ. મેં માટે શું સરપ્રાઈઝ લાવ્યા? હા લે આરે છે એવો લાવ્યો. ગાઈસ અમારા ઘરમાં કોઈના મરચો ના ભાવી, કોઈના કારેલો ના ભાવી, કોઈનો ગવાર ના ભાવ, કોઈનો ડેટો ના ભાવી, દૂધી ના ભાવ, ભેડા ના ભાવી. તો અમારે બનાવવાનું શું? કઠોળમાં ભઈ ના ભાવ શું કરવાનું અમારે? તો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે અમારે શું બનાવું. તો ગાઈસ આ તો દાળ ભાત બનાવવા ના પાડે. હું ભૂખે રહી જાય લાગે છે. કાલ
અધાર ચમ નહીં કાલ બપોર બને બપોરે ખાવ એ જોગણીમાં મંદિરે રાત પડી જઈએ આપણે ને નારિયેલ કરવા જઈએ છીએ ચપ્પલ જલ્દી મળીએ જ જઈએ મંદિરે આવતા રહીએ છીએ આપણે જય એ જોગણીમાં તો ચલો દીવો કરી દઈએ આપણે નારિયેલ ચડાવી દઈએ જય જોગણીમાં લાવ નારિયેલ અમારો આ જોગણીમાનું મંદિર છે તો પેંકી અંદર કચરો વાળે છે સાફ કરે હા જમવાનું આવી ગયું છે તો ચલો આપણે ખાઈ લઈએ તો આજે શું બનાવ્યું છે તો ગાઈઝ આટલું બી શાકભાજી લાવ્યા હતા ને તો એ દેખો ડુંગળી અને સેવનું શાક બનાવ્યું છે અને ખીચડી બનાવી છે આજે તો અને રોટલા તો ગાઈઝ દેખો રોટલી બનાવી છે તો ચલો આપણે ખાઈ લઈએ અને દૂધ